सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। तेरहवां अध्याय छेल्ला श्लोक। श्लोक नंबर 3। श्री भगवानुवाच यदा भूतपृथक्त्वाम् एकस्तमनुपश्यति ततैव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशं नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते यथा प्रकाशयत्येकः कृष्णं लोकमिमं रविः क्षेत्रं क्षेत्री तथा कृष्णं प्रकाशयति भारत क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम्। श्रीमद् भगवत गीता એ સાક્ષાત નારાયણનો નરને ઉપદેશ છે, જે નારાયણના મુખપદ્માં વિનિસૃતા, મુખકમળમાંથી જે વિનિસૃતા જીવોના કલ્યાણને અર્થે જે ગીતા એમના મુખમાંથી સરી પડેલ છે, યાની અનાયાસે ભગવાને આ જીવોના કલ્યાણને અર્થે આ ઉપદેશ ભગવાને પ્રદાન કરેલો છે. સાક્ષાત નારાયણના મુખથી ફોન બધા બંધ કરી દેજો.
એલાર્મ વાગે છે. સ્વિચ ઓફ કરી દો બધું. થોડા દિવસ વેકેશન પડ્યું ને એટલે બધું ભૂલાઈ જાય ને, ડિસિપ્લિન થોડી બધી ભૂલાઈ જાય. નારાયણનો નરને ઉપદેશ છે અને સાક્ષાત નારાયણના મુખમાંથી નીકળેલ છે, એટલા માટે જ ગીતાજીના શબ્દો, ઉપદેશ એ આટલા અસરકારક છે, શક્તિશાળી છે. આટલા વર્ષો પછી પણ આજે પણ ગીતાનો ઉપદેશ એટલો જ અસર કરનાર છે. જીવનમાં એક એવી વિશદ દ્રષ્ટિ પ્રદાન કરે છે કે જેના પરિણામે આમ તો જીવન દુઃખમય કહેવાય છે, એવું દુઃખમય જીવન પણ આનંદ મંગલરૂપ બની રહે છે. તો આ ગીતા ઉપદેશની આ વિલક્ષણતા છે. હું જ્યાં છું અને જે રીતનું જીવન જીવી રહેલો છું ત્યાંથી મને શીખવાડે છે કે તારે શું કરવાનું છે. તું જ્યાં છે ત્યાંથી જ તું આગળ વધી શકે, પણ એ આગળનું પગલું શું હોઈ શકે એને ભગવાન દર્શાવે છે. તો ગીતાજીનો ઉપદેશ એ આપણને પદે પદે જીવનમાં ઉપયોગી થનારો છે. દરેક સમસ્યાઓનું સમાધાન આ ગીતા શાસ્ત્રમાં છે. માત્ર વ્યવહારિક સમસ્યાઓ નહીં, પરંતુ ગીતા શાસ્ત્ર એ મોક્ષ શાસ્ત્ર છે. મને પરમ પુરુષાર્થની પણ પ્રાપ્તિ કરાવનાર છે કે જે પરમ પુરુષાર્થની પ્રાપ્તિ કેવલ માનવ જીવનમાં જ સંભવ છે. એવી મોક્ષ પ્રાપ્તિ પણ ગીતાજીના જ્ઞાન દ્વારા થાય છે. બલ્કિ ગીતા જ્ઞાનનું મુખ્ય પ્રયોજન મોક્ષ પ્રાપ્તિ જ છે, પણ એ મોક્ષ પ્રાપ્તિની પ્રક્રિયામાં આખા જીવનને પણ જોડવું પડે છે, એને સુધારવું પડે છે, અને એટલા માટે જીવન જીવવાની કલા પણ એ કૃષ્ણ એમાં દર્શાવે છે. તો આવી રીતે ગીતા શાસ્ત્ર એ સંપૂર્ણ શાસ્ત્ર છે. આપણે અનેક વખત જોયેલું છે કે ગીતા એ માતૃ સ્વરૂપા છે. બાળકને ધીમે 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 એ એટલું સુંદર તૈયાર કરે છે, એટલું સરસ રીતે એ ઘડતર કરે છે કે જો એ ગીતા શાસ્ત્રનું અનુસરણ કરવામાં આવે તો અંતે એક સંપૂર્ણ મનુષ્ય બની રહે છે. પોતાના મનુષ્ય જીવનની સાર્થકતાને એ પ્રાપ્ત કરે છે. તો આવા આ ગીતા શાસ્ત્રમાં આપણે 13મા અધ્યાય સુધી સ્વાધ્યાય કરેલો. આજથી 14મા અધ્યાયનો પ્રારંભ કરવાનો છે. 13મા અધ્યાયની સમાપ્તિ થયેલી હતી પરમ શબ્દથી. તમે શ્લોક વાંચ્યા. છેલ્લા શ્લોકમાં છેલ્લી લાઈનમાં શું છે? ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ એ વિદુર્યાન્તિ તે પરમ. પરમ શબ્દથી એની સમાપ્તિ થાય છે. 14મા અધ્યાયનો પ્રારંભ કયા શબ્દથી થાય છે? પરમ શબ્દથી. એનો અર્થ 13મા અધ્યાયમાં પણ પરમ તત્વનું નિરૂપણ છે અને અહીંયા પણ એ જ પરમ તત્વ, પરમ જ્ઞાનને ભગવાન પ્રદાન કરવાના છે. 13મો અધ્યાય આમ તો સંપૂર્ણ અધ્યાય છે. આપણે જોયું કે 13મા અધ્યાયમાં ભગવાને કેટલા બધા વિષયોનું વિશદ પ્રતિપાદન કર્યું, જેમાં ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રનું સ્વરૂપ બતાવ્યું, એમનું ઐક્ય દર્શાવ્યું. આ ઐક્ય જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે ઉપયોગી એવા અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષમા, શાંતિ, આ બધા ગુણોને પણ ભગવાને એમાં દર્શાવ્યા કે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપયોગી છે. પ્રકૃતિ અને માયાનું નિરૂપણ કર્યું, માયાના ગુણોનું નિરૂપણ કર્યું. સાથે સાથે કહેવામાં આવ્યું કે આ ગુણોની સાથેનો જે સંગ જે છે એ જ સંસારનું કારણ છે. તો એ સંસારનું કારણ દર્શાવ્યું.
ફરી પાછી એ કારણની નિવૃત્તિ કેવી રીતે થાય, તો એને પણ ભગવાને કહ્યું કે જ્ઞેય તત્વ જે છે યજ જ્ઞેયમ તત્ પ્રવક્ષ્યામિ, જે જાણવા યોગ્ય તત્વ કે જેને જાણવાથી આ પ્રકૃતિની, માયાની, સંસારની નિવૃત્તિ થઈ જાય, એવું જ્ઞેય તત્વનું પણ ભગવાને નિરૂપણ કર્યું. જ્ઞાનીની દ્રષ્ટિનું નિરૂપણ કર્યું. જ્ઞાની જે દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે એનાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે, ભૂત પ્રકૃતિ મોક્ષમ, આ બધા ફળને પણ ભગવાને દર્શાવ્યું. આ રીતે જોઈએ તો 13મા અધ્યાયમાં મોટા ભાગના વિષયોનું પ્રતિપાદન થઈ ગયું છે. અને એની પૂર્વના અધ્યાયમાં પણ ભગવાને ઘણા વિષયોનું પ્રતિપાદન કર્યું. અને એટલા માટે હવે કંઈ કહેવાનું આમ તો બાકી રહેતું નથી, બધું જ કહેવાય ગયેલું છે. છતાં પણ ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા આ 14મા અધ્યાયની સંગતિ આપતા કહે છે કે આ અધ્યાય પ્રારંભ કરવાનું પ્રયોજન શું છે, તો એને ભાષ્યકાર દર્શાવે છે કે જરૂર આગળ તો કહેવામાં આવેલું હતું કે આ બધું પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે. અને સાથે સાથે કહેવામાં આવ્યું કે પ્રકૃતિના ગુણો સાથેનો સંગ જે છે એ જ સંસારનું કારણ છે. પરંતુ ત્યાં એ કહ્યું નહોતું કે ગુણો કયા છે, ગુણોની સાથેનો જે સંગ થાય છે તો કયો ગુણ કેવી રીતે બંધનરૂપ બને છે, એમાંથી મુક્ત કેવી રીતે થઈ શકાય, જે આ ગુણોથી મુક્ત થયેલો છે એવા ગુણાતીત મહાપુરુષ જે છે એના લક્ષણો શું હોઈ શકે, આ બધું હજુ ભગવાને કહેલું નથી. અને એટલા માટે ભાષ્યકાર કહે છે કે ભગવાન એ બધું કહેવાને અર્થે આ 14મા અધ્યાયનો પ્રારંભ કરે છે. એટલું જ નહીં, પ્રકૃતિ અને પુરુષથી આ બધું ઉત્પન્ન થાય છે તો એ પણ કેવી રીતે, એ પણ આગળ એની પ્રક્રિયા દર્શાવી નથી, તો એ કેવી રીતે થાય છે એ પણ ભગવાન દર્શાવવા માંગે છે. એટલા માટે આ 14મા અધ્યાયનો ભગવાન પ્રારંભ કરે છે. 13મો, 14મો અને 15મો અધ્યાય આ ત્રણેય એકબીજાની સાથે સંબંધિત છે. ભગવાને 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેનું ઐક્ય દર્શાવ્યું. ક્ષેત્રજ્ઞ અને પરમાત્માનું ઐક્ય દર્શાવ્યું, યાને જીવ બ્રહ્મનું ઐક્ય દર્શાવ્યું. આ જે ઐક્ય અહીંયા દર્શાવ્યું ભગવાને, એનું સાચું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે હું જીવના સ્વરૂપને યોગ્ય રીતે સમજું, ઈશ્વરના સ્વરૂપને હું યોગ્ય રીતે સમજું, એનો વાચ્યાર્થ શું, લક્ષ્યાર્થ શું, આ બધું જ્યારે હું જાણું તો અંતે હું ઐક્યને સમજી શકું. અને એટલા માટે 13મા અધ્યાયમાં જે ભગવાને તત્વજ્ઞાન કે ઐક્ય જ્ઞાન આપ્યું એને જ વધારે સ્પષ્ટ રીતે સાધક સમજી શકે. એટલા માટે ભગવાન આ 14મા અધ્યાયમાં ત્વમ પદાર્થનું વિશેષ રૂપે સ્પષ્ટતયા નિરૂપણ કરે છે. અને 15મો અધ્યાય છે જેમાં પુરુષોત્તમ ઈશ્વર જે છે એ તત્પદાર્થ જે છે એનું પણ ભગવાન વિસ્તારથી નિરૂપણ કરે છે. કહેવામાં આવે છે કે તત્વમસી મહાવાક્યનું યોગ્ય જ્ઞાન ત્યારે જ થાય જ્યારે તત્ અને ત્વમ પદાર્થને યોગ્ય રીતે સમજેલા હોય. આમ તો જોઈએ તો આ પણ બધું ભગવાન આગળ કહી ચૂકેલા છે, કંઈ બાકી તો રાખેલું નથી. આગળ 5મા અધ્યાયમાં, 6ઠ્ઠા અધ્યાયમાં સર્વત્ર આ જ નિરૂપણ કરવામાં આવેલું છે. તો વિષયો આમ તો બધા કહેવાઈ ગયા છે. અને એટલા માટે અર્જુન પણ ચૂપ છે, આગળ કંઈ પૂછતા નથી. અર્જુનને પણ થઈ ગયું કે આમાં હવે તો કંઈ પૂછવા જેવું થઈ નહીં, ભગવાને તો બધું જ કહી દીધું છે. પણ ભગવાનને હજુ ઘણું બધું કહેવું છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે જ્યારે અર્જુન પ્રશ્ન ન પૂછે તો પણ ભગવાન પોતાના તરફથી ફરી ઉપદેશ આપવાનું પ્રારંભ કરી જ દે છે. તો 14મા અધ્યાયમાં પણ અર્જુનનો કોઈ પ્રશ્ન નથી, સીધું ભગવાન જ બોલવાનું પ્રારંભ કરે છે. અને ભગવાન બોલવાનું પ્રારંભ કરે છે તો સ્પષ્ટ પણ કરે છે કે મેં જે કીધેલું છે એ જ હું ફરી પાછો હવે કહેવાનો છું. તો
તો અધ્યાયનો પ્રારંભ કરીએ. વાંચન. ॐ श्री परमात्मने नमः। ॐ श्री परमात्मने नमः। अथ चतुर्दशोऽध्यायः। अथ चतुर्दशोऽध्यायः। श्रीभगवानुवाच। श्रीभगवानुवाच। परं भूयः प्रवक्ष्यामि। परं भूयः प्रवक्ष्यामि। ज्ञानानां ज्ञानमुत्तमम्। ज्ञानानां ज्ञानमुत्तमम्। यज्ञात्वा मुनयः सर्वे। यज्ञात्वा मुनयः सर्वे। परां सिद्धिमितो गताः। परां सिद्धिमितो गताः। परं भूयः प्रवक्ष्यामि। ज्ञानानां ज्ञानमुत्तमम्। यज्ञात्वा मुनयः सर्वे। परां सिद्धिमितो गताः। श्री भगवान उवाच. ભગવાન શું કહેશે? પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ. ભૂયઃ યાને ફરી. હું ફરી તને કહીશ. એનો અર્થ શું? પહેલાં કહી ચૂકેલા છે, કહેવાઈ ગયેલું છે, પણ ભગવાન કહેશે પુનઃ ભૂયઃ પ્રવક્ષ્યામિ. હું ફરી તને કહીશ. શું કહેવાના છે? જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ. સર્વ જ્ઞાનમાં ઉત્તમ એવું જ્ઞાન જે છે. જે જ્ઞાન કેવું છે? પરમ. સર્વપ્રથમ શબ્દ છે પરમ. તો જ્ઞાનાનામ ઉત્તમ પરમ જ્ઞાનમ પ્રવક્ષ્યામિ. જેને જાણીને યજ જ્ઞાત્વા સર્વે મુનયઃ, બધા જ મુનિઓ મનનશીલ જે છે એ ઇતઃ પરામ સિદ્ધિમ ગતાઃ, પરા સિદ્ધિને યાને મોક્ષ ગતિને એમણે પ્રાપ્ત કરેલી છે. તો ભગવાન જ્ઞાનનો મહિમા દર્શાવે છે અને સાથે સાથે કહેશે કે આટલું મહિમાવાન હોવાથી જ હું ભૂયઃ પ્રવક્ષ્યામિ, હું ફરી એને કહીશ. આગળ ભગવાન કહી ચૂકેલા છે અનાદિમત પરમ બ્રહ્મ. આ તત્વનું જ નિરૂપણ ભગવાન કરી ચૂકેલા છે, પરમ જ્ઞાનને બતાવી ચૂકેલા છે. છતાં પણ કહેવાના છે એટલા માટે કહેશે ભૂયઃ, ફરી. હે અર્જુન, ભલે તે સાંભળી લીધેલું હોય અને હવે તને આગળ સાંભળવાની ઈચ્છા છે કે નહીં ખબર નહીં, પણ મારે તો તને સંભળાવવું જ છે. તો ભગવાન મનમાં આવું રાખીને કહેશે ભૂયઃ પ્રવક્ષ્યામિ. કદાચ અર્જુન એવું કહી દે કે પ્રભુ આ તો પહેલાં કહી દીધેલું છે, આ તો આવી ગયેલું છે, તમે સમજાવી દીધેલું છે. તો ભગવાન પહેલેથી જ સ્પષ્ટ કરી દેશે કે અર્જુન જે કીધેલું છે એ જ હું ફરી કહેવાનું છું, અને એટલા માટે એનું એ જ તારે સાંભળવું પડશે. જેમ અર્જુનને એમ તમારે પણ. માત્ર ફેર એટલો છે કે અર્જુનને યાદ હશે અને તમને કદાચ યાદ નહીં હોય. એટલા માટે તે 1મો અધ્યાયના વિષયો યાદ કરાવી દીધેલા કે આટલા આટલા વિષયો કીધેલા છે. તો અહીંયા મહાપુરુષો પણ એ જ કહે છે કે ફરી કહેવાનું કારણ કે એક તો તત્વ સૂક્ષ્મ છે, એટલા માટે 1-2 વખત કહેવાથી સમજાઈ જતું નથી, એને વારંવાર કહેવું પડે. બીજું, આ તત્વજ્ઞાનનું મહાન ફળ છે, એ ફળથી નર વંચિત ના રહી જાય એટલા માટે પણ એને ફરી ફરીને કહેવું પડે. ત્રીજું, મનુષ્યનો સ્વભાવ જ છે ભૂલી જવું. જે યાદ રાખવા જેવું હોય, મહત્વનું હોય અને ભૂલી જાય, અને જેને યાદ રાખવા જેવું નથી એ બધું જ અંદર ભરીને રાખે. અને એ બધું અંદર ભરીને રાખ્યું હોય એટલા માટે તત્વજ્ઞાન જલ્દી ઘૂસે નહીં તો સ્થિર થાય નહીં, એટલા માટે ફરી ફરીને એ સાંભળવું પડે. તો આ બધા કારણોથી
કહી દીધેલું છે અને છતાં પણ ફરી ફરીને કહેવામાં આવે છે. તો ભગવાને પોતે જ શબ્દ વાપરી દીધો ભૂયઃ. ફરી હે અર્જુન, હું તને ભૂયઃ પ્રવક્ષ્યામિ, હું આગળ તને કહીશ. શું કહેવાના છે? તો ભગવાન કહે છે કે જ્ઞાનાનામ પરમ ઉત્તમમ જ્ઞાનમ, જ્ઞાનમ પ્રવક્ષ્યામિ, હું તને જ્ઞાન કહીશ, ઉપદેશ આપીશ. પણ આ જ્ઞાન કેવું છે? ભગવાન એના માટે બે શબ્દો વાપરે છે, પરમ જ્ઞાનમ અને ઉત્તમમ જ્ઞાનમ. સ્તુતિ કરે છે ભગવાન જ્ઞાનની કે જ્ઞાન કેવું છે? પરમ જ્ઞાન છે. પરમનો અર્થ થાય શ્રેષ્ઠ, ઉત્તમનો અર્થ પણ શ્રેષ્ઠ જ થાય છે. બંને શબ્દ અહીંયા વાપર્યા છે એટલા માટે મહાપુરુષો કહે છે કે પરમ જ્ઞાન એને પરમ શા માટે કહે છે? કારણ કે પરમ તત્વનું જ્ઞાન છે, પરમ તત્વ વિષયક જ્ઞાન છે, એટલા માટે એને કેવું જ્ઞાન કહે છે? પરમ જ્ઞાન કહે છે. પરમ તત્વ યાને બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ, જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવું જે પરમ તત્વ જે છે તદ વિષયક જ્ઞાન હોવાથી એને પરમ જ્ઞાન કહેવાય છે. અને સાથે સાથે ઉત્તમ જ્ઞાન કયું છે? ઉત્તમ જ્ઞાન એટલા માટે કહ્યું કે એનું ફળ કેવું છે? ઉત્તમ છે. તો પરમ શબ્દનો પ્રયોગ એના વિષયને સામે રાખીને અને ઉત્તમ શબ્દનો પ્રયોગ જ્ઞાનના ફળને સામે રાખીને. તો ભગવાન બંનેને સામે રાખીને કહે છે કે આ બ્રહ્મ વિષયક જ્ઞાન છે એટલા માટે બ્રહ્મ પરમ છે તો જ્ઞાન પણ કેવું છે? પરમ છે. અને અંતે મોક્ષ ફળ પ્રદાન કરનારું કે જે મોક્ષ સર્વથી ઉત્તમ છે એને પ્રદાન કરનાર હોવાથી એ ઉત્તમ જ્ઞાન પણ છે. તો આવું જ્ઞાન એ તત્વ વિષયક બ્રહ્મ વિષયક જ્ઞાન જ છે કે જેના થકી આ પરમ ઉત્તમ ફળ જે છે એ પ્રાપ્ત થાય છે. જ્ઞાન તો ઘણા બધા પ્રકારના છે, લૌકિક વ્યવહારિક જ્ઞાન બધા છે જ, એટલું જ નહીં, શાસ્ત્રીય જ્ઞાન પણ અનેક વિષયના છે. વેદમાં જ અનેક વિષયોનું પ્રતિપાદન છે. એ સિવાય પુરાણ, ઇતિહાસ, આ બધામાં સ્મૃતિ ગ્રંથ, ધર્મગ્રંથ, આ બધામાં અનેક વિષયોનું પ્રતિપાદન છે. પરંતુ એ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી હું આ દુઃખરૂપ સંસારથી મુક્ત થતો નથી. હા, જરૂર થોડી સુવિધા મળી જાય, થોડી શક્તિઓ વધારે પ્રાપ્ત થઈ જાય, આ બધું થઈ શકે, પરંતુ એવી રીતે જે કંઈ પણ પ્રાપ્ત થાય એ ફરી કેવું રહેવાનું? અનિત્ય જ રહેવાનું છે. અપર વિષયનું જ્ઞાન, અનાત્મ વિષયનું જ્ઞાન જે છે એ હંમેશા આમ તો અધૂરું રહેવાનું અને એનું ફળ પણ કેવું રહેવાનું? અધૂરું જ રહેવાનું છે. પરંતુ જે પરાવિદ્યા, જે પરમ તત્વને દર્શાવે છે એ જે જ્ઞાન જે છે એ જ્ઞાન કેવું છે? પરિપૂર્ણ જ્ઞાન છે. અને એ જ્ઞાનને પ્રાપ્ત કરવાથી જ હું પોતે પણ મારા પરિપૂર્ણ સ્વરૂપમાં સ્થિત થઉં છું. તો ત્યાં કંઈ પણ અધૂરપ રહેતી નથી. બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાથી, કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી, બીજી કંઈ પણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાથી કંઈ ને કંઈ તો બાકી રહી જાય છે. પણ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાથી કંઈ બાકી રહેતું નથી. અને એટલા માટે એ જ પૂર્ણ જ્ઞાન છે. પરમાત્મા વિષયક જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, પરમાત્મા પૂર્ણ છે. અને એમની પૂર્ણતાને હું યોગ્ય રીતે પીછાણી લઉં તો હું મારી પૂર્ણતાને પણ સાથે સાથે જાણી લઉં છું. અને એના કારણે જ અંતે આ સંસાર ગતિ જે છે એ નિવૃત્ત થાય છે. એનાથી હું મુક્ત થઉં છું. જે પુનરપી જનનમ પુનરપી મરણમ જે ચાલ્યા જ કરે છે અનાદિકાળથી,
જન્મ લો, મૃત્યુ પામો, ફરી જન્મ, ફરી મૃત્યુ, ફરી જન્મ, ફરી મૃત્યુ. જન્મ અને મૃત્યુ બંને દુઃખદાયક છે અને વચ્ચે પણ મોટા ભાગે શું છે? કોઈને કોઈ કષ્ટ જ છે. કંઈ ને કંઈ તો મનુષ્યની પાછળ પડેલું રહે જ છે અને એ બધું એને સંભાળવાનું રહે જ છે. એ સંભાળવામાં ફરી પાછા અનેક પ્રકારે કષ્ટ એને સહન કરવાના હોય જ છે. તો આવું આ જન્મ મૃત્યુ અને એની વચ્ચેનું જે કંઈ પણ જીવન છે એ સર્વમાં દુઃખ હંમેશા અન્વિત છે. એટલા માટે ભગવાનના જ શબ્દો છે કે આ સંસાર કેવું છે? દુઃખાલયમ. દુઃખાલય છે, અશાશ્વત છે અને અનિત્ય છે. કોઈ પણ વ્યવહારિક ઉપલબ્ધિ નિત્ય રહેતી નથી. ધન કમાઓ અને ધનનો ખર્ચો થઈ જાય. ખોરાક ખાવ અને ખોરાક નીકળી જાય, ફરી પાછું ખાવું પડે, ફરી પાછું ધન કમાવવું પડે. વિદ્યા પ્રાપ્ત કરો, આ જન્મમાં તમે PhD થયા, બીજા જન્મમાં ફરી ક્યાંથી શરૂ કરો? એક ABCD, ત્યાંથી જ ગમે એટલામાં PhD કરો, ગમે એટલી ડિગ્રી પ્રાપ્ત કરો, પણ બીજો જન્મ પ્રાપ્ત કરો તો ફરી પાછું પહેલેથી શરૂઆત કરો. જ્યારે અધ્યાત્મ પથ કેવો છે? ભગવાન કહે છે કે અહીંયા જે જન્મમાં જેટલું કર્યું એટલું સાથે રહે છે. નવેસરથી શરૂ કરવું પડતું નથી. લભતે પૌર્વદેહિકમ. પૂર્વ દેહમાં જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી એ પ્રારંભ કરે છે. અનેક જન્મ સંસિદ્ધ. આમ કરતાં કરતાં ધીરે ધીરે એની એ પૂંજી વધતી જાય અને અંતે એ પરમ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી અને મોક્ષ સુધી પહોંચે છે. તો અધ્યાત્મ વિષયક જ્ઞાન જે છે એ જ્ઞાન જ મને અંતે પરમ તત્વ સુધી કે પરાગતિ સુધી, મોક્ષ ગતિ સુધી પહોંચાડે છે, સંસારની નિવૃત્તિ કરે છે. અનાત્મ વિષયક જ્ઞાન કે ઉપલબ્ધિ હંમેશા અનિત્ય છે. તો ભગવાન અહીંયા આ બંનેને સામે રાખીને કહે છે કે આ જ્ઞાન જે તત્વના સંદર્ભનું જ્ઞાન છે, તત્વ નિત્ય છે અને એનું ફળ છે એ પણ કેવું છે? મહાન, ઉત્તમ અને નિત્ય ફળ છે. મોક્ષ પ્રાપ્ત થયો તો ફરી પાછો ક્યારેય જતો રહેવાનો નથી. સાચો મોક્ષ પ્રાપ્ત કર્યો તો ભ્રાંતિ થઈ ગઈ તત્વજ્ઞાનની ને હું બ્રહ્મ છું, એ ખોટો મોક્ષ તો એ તો ફરી પાછું જતું રહેવાનું છે. પણ નિષ્ઠા સાથે જ્યારે જાણી લીધું કે હું આ પ્રમાણે જ છું, તો એ તત્વજ્ઞાનનું ફળ કેવું છે? નિત્ય ફળ છે. મોક્ષ હંમેશા નિત્ય છે. ફરી ફરીને આ પ્રમાણે ભગવાને કહ્યું અને સાથે સાથે કહેશે યજ જ્ઞાત્વા. ફરી ભગવાન સ્પષ્ટ કરે છે કે આ જાણવાનો વિષય છે. અહીંયા કંઈ કરવાનો વિષય નથી, પણ પોતાનું જે જ્ઞાન છે, પરમાત્માનું સ્વરૂપ જે છે, બ્રહ્મ સ્વરૂપ જે છે એને જાણવાનું છે. એના માટે બીજું કંઈ કરવાનું નથી, કારણ કે સ્વરૂપ નિત્ય છે, સિદ્ધ છે. જે નિત્ય છે, સિદ્ધ છે, એને મારે જાણવાનું છે. માટે ભગવાન અહીંયા કહે છે યજ જ્ઞાત્વા. અને જાણવાથી ઉપલબ્ધિ થાય એનો અર્થ શું? કે પહેલેથી જ વસ્તુ છે. ન હોય તો જાણવા માત્રથી ઉપલબ્ધિ નહીં થાય, ન હોય તો જાણ્યા પછી એના માટે કંઈક કરવું પડે ત્યારે એની પ્રાપ્તિ થાય. પણ જ્યારે જાણવા માત્રથી પ્રાપ્ત થતું હોય તો એનો અર્થ શું સમજવો પડે? પહેલેથી છે જ. ખિસ્સામાં ચાવી ખબર નહોતી, જાણવાથી જે ચાવી ખોવાયેલી લાગતી હતી એ કેવી થઈ ગઈ? પ્રાપ્ત થઈ, હાથ ગયો અને ખબર પડી કે અરે અહીંયા જ છે. નાક કાન ઉપર જ ચશ્મા છે પણ ભૂલાઈ જાય છે કે પહેરેલા છે, અને પહેરેલા ચશ્મે ફરી પાછું શું કરે? ચશ્મા શોધે. એ શોધનો અંત કેવી રીતે આવે છે? જાણવા માત્રથી કે અરે એ તો અહીંયા જ છે. તો વસ્તુ પહેલેથી હોય એની ઉપલબ્ધિ જ્ઞાનથી થાય. અન્યથા જ્યાં કર્મથી ઉપલબ્ધિ હોય તો એનો અર્થ છે કે પહેલાં નથી, કંઈક કરો અને પછી મેળવો. એવી રીતે જે મેળવેલું હોય તો એ અનિત્ય જ રહેવાનું. પણ ભગવાન અહીંયા સ્પષ્ટ કરી દેશે કે આજે હું જે કહી રહેલો છું
એ તત્વને શું કરવાનું છે? માત્ર જાણવાનું છે. યજ જ્ઞાત્વા, જાણીને. અને જાણવાનું જ છે એટલા માટે વર્તમાન ક્ષણમાં પણ તમે જાણી શકો છો કે હું આ પ્રમાણે છું. બ્રહ્મ બનવાનું નથી, પરમ તત્વ બનવાનું નથી. એ સ્વરૂપ તો છે જ, નિત્ય સિદ્ધ છે. નિત્ય સિદ્ધ છે એનો અર્થ શું? અત્યારે પણ છે જ. હું પોતે પોતાને બ્રહ્મ રૂપે ન જાણું ત્યારે પણ હું કોણ છું? એ સ્વરૂપ જ છું. અને એટલા માટે વર્તમાનમાં આ જ ક્ષણે હું એને જાણી શકું છું, કારણ કે મારું પોતાનું સ્વરૂપ છે. જેવી રીતે પહેરેલા ચશ્માને માત્ર જાણવા માત્રથી ઉપલબ્ધ થઈ જાય છે. એના માટે ફરી પાછું દુકાને જવું પડતું નથી, નંબર કઢાવવા પડતા નથી, ફ્રેમ બનાવવા માટે કોઈ ઓર્ડર આપવો પડતો નથી, પણ જાણવા માત્રથી જ એની પ્રાપ્તિ થાય છે. તો એવી જ રીતે જે મારું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ જે છે એની ઉપલબ્ધિ પણ કેવી રીતે છે? જાણવા માત્રથી છે. અને એટલા માટે જ જ્ઞાન જે છે, તત્વજ્ઞાન એ કેવું છે? સૌથી સહેલી વસ્તુ બ્રહ્માંડમાં. બીજું બધું જ અઘરું છે. બ્રહ્મ જ્ઞાન કેવું છે? હા પાડો, વાંધો નહીં. જે પણ આપણે કઠિન લાગે છે, બહુ જ અઘરું છે, બહુ જ કઠિન છે, કઠિન આપણે જ કઠિન બનાવેલું છે. બાકી છે તો કેવું? સહેલું જ છે. સૌથી સહેલી વસ્તુ છે બ્રહ્મ જ્ઞાન. હું એ જ છું, એ જ સ્વરૂપે હું અત્યારે જ છું. એટલા માટે કે ન દેર ન સબેર, કેવલ મન કા ફેર. એમાં કોઈ દેર નથી, કોઈ વાર નથી, કોઈ તકલીફ નથી. માત્ર મનનો જ ફેર છે, જાણવાનું છે. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં જે રહેલી છે સ્થિતિ, એને સમજવાનું છે કે આ વાસ્તવિકતા નથી. મારી વાસ્તવિકતા શું છે? ચૈતન્ય જ મારી વાસ્તવિકતા છે. દેહાદી તો કેટલા આવ્યા અને ગયા, વિકારી છે. નાનાથી મોટો થાય, ફરી એમાં બીજા કેટલા બધા વિકારો પ્રાપ્ત થાય, રોગો પ્રાપ્ત થાય. અને આપણે નજર સામે જ જોઈએ છીએ, દેહ આવે છે જગતમાં અને દેહોના અંત થઈ જાય છે, જન્મ થાય છે, મૃત્યુ થાય છે. તો આવો દેહ એ મારું સ્વરૂપ નથી. હું કોણ છું? હું એને જાણનારો છું. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાનો હું દ્રષ્ટા ચેતન છું. અને હું ચેતન છું એ ભાન તો મને છે જ. કોઈ પોતાને જડ સમજતું નથી. પણ તકલીફ ક્યાં છે? હંમેશા ખીચડી કરીને રાખવાની ટેવ છે. અને એટલા માટે ખાલી ચોખાને જાણવા હોય તો તકલીફ પડે, એને છૂટા પાડવા પડે. તો અહીંયા પણ એવું જ છે. ચૈતન્ય જ આત્મા છે, પણ એની સાથે અનાત્માને ભેળવી દીધેલ છે. અને એટલા માટે તકલીફ થાય છે. વારંવાર આ અનાત્મામાં આત્મબુદ્ધિ થાય, આત્મામાં અનાત્મ બુદ્ધિ થાય. અને આમને આમ જ જીવ એવો ચકડોળે ચડે કે જન્મો જન્મ સુધી એ ફરતો જ રે, ફરતો જ રે. આપણે કહ્યું ચકડોળમાં બેઠા પછી તો તકલીફ જ છે. જ્યાં સુધી ચકડોળ ચલાવનારો ઊભું ના રાખે ત્યાં સુધી પરાધીન જ છીએ. પણ જે ઉતરી ગયો એ આનંદ લે છે કે આ ભલે ફર્યા કરે, મને તો કંઈ લાગે વળગે નહીં. તો સ્વરૂપ આ પ્રમાણે જ છે. ચૈતન્ય જ સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે. માત્ર સમજવાનું એટલું છે કે ચૈતન્ય જ છે, એમાં બીજું કંઈ ભળેલું એવું મારું સ્વરૂપ નથી. અને એ ચેતન કેવું છે? વ્યાપક છે. આટલું જ માત્ર જ્ઞાન છે. આટલું સહેલું કોઈ જ્ઞાન છે? બતાવો. સાચા દિલથી બતાવો. ખરેખર હું ચેતન છું, શુદ્ધ ચેતન છું. અને ચૈતન્ય કેવું છે? વ્યાપક છે. કેટલું સીધું સાદું. રોટલી બનાવવામાં વાર લાગે, શીખતા વાર લાગે. કેટલી બધી વાર લાગે, કેવો લોટ બાંધવાનો, ગોળ થાય નહીં, કેવી શેકવાની, એમાં વાર લાગે. પણ આમાં કઈ વાર છે? સાવ સીધું ને સટ છે. હું ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું.
અને વ્યાપક ચેતન છું. આ વ્યાપક ચેતન એ જ બ્રહ્મ છે. શુદ્ધ ચેતન રૂપે એનો નિશ્ચય કરવો, એ જ હું સાક્ષી સ્વરૂપ છું. અને આ બધાને એક બાજુ કરવાના. બસ ચૈતન્ય જ આત્મા છે. આત્મા એટલે ચૈતન્ય. આ જ યાદ રાખવાનું છે. આત્મા એટલે ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય, અને એ જ છે વ્યાપક ચૈતન્ય. તો આ છે તત્વજ્ઞાન. ભગવાન કહે છે આવા તત્વને જાણીને, આવા જ્ઞાનને બરાબર સમજીને, યજ જ્ઞાત્વા સર્વે મુનયઃ, સર્વ મુનિજન. મુનિ કોને કહેવાય? કે મનનશીલવાન મુનિ, જે મનન કરે છે. શ્રવણ તો ગુરુના મુખેથી કરવાનું છે. ગુરુ સમજાવે, ગીતા, ઉપનિષદ, જે કંઈ પણ ગ્રંથો છે, ગુરુ શ્રવણ કરાવે, જ્ઞાનનું શ્રવણ કરાવે. અને શ્રવણ કરવાથી સમજમાં પણ આવી જાય છે. પણ જે સમજમાં આવ્યું એ એકદમ સ્પષ્ટ થઈ અને એ ટકી રહે, એના માટે શું કરવું પડે? મનન કરવું પડે. મનનથી સમજદારી જે છે એ એકદમ સ્પષ્ટ થાય. અને એ સ્પષ્ટ સમજદારી જે પ્રાપ્ત થાય એને ફરી ફરીને એ સમજદારીને દોહરાવવાથી, એ સત્યને ફરી ફરીને જોવાના અભ્યાસથી, જેને નિધિધ્યાસન કહેવામાં આવે, એ ફરી ફરીને એ સત્યને જોવાના અભ્યાસથી અંતે એ પરમ સત્ય તત્વજ્ઞાન એ મને આત્મસાત થાય અપરોક્ષતયા, અને હું એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકું. તો આવી રીતે જે શ્રવણ, મનન, નિધિધ્યાસન, શ્રવણ તો ઘણા કરે, પણ એ પછીનું પણ જે મનન અને નિધિધ્યાસન જે કરે, તો એને ભગવાન અહીંયા કહેશે મુનયઃ. એ સર્વે મનનશીલ મુનિઓ જે છે એ ઇતઃ પરામ સિદ્ધિમ ગતાઃ. ઇતઃ યાને અહીંથી યાને આ દેહ જ્યારે છૂટે, દેહ છૂટે તો અંતે કોને પ્રાપ્ત કરે છે? પરાસિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ પરાસિદ્ધિ એટલે ફરી કોઈ બીજી સિદ્ધિ નથી. અણિમા, ગરિમા, મહિમા એવી કોઈ સિદ્ધિ નથી. તત્વજ્ઞાનમાં અને તત્વજ્ઞાન પ્રાપ્તિની સાધનામાં આવી કોઈ સિદ્ધિઓને કોઈ મહત્વ છે નહીં. તો અહીંયા પરાસિદ્ધિનો અર્થ છે પરમ સિદ્ધિ અને મોક્ષરૂપી સિદ્ધિ. દેહનો જ્યારે વિલય થાય, પ્રારબ્ધ સમાપ્ત થતાં જ્યારે દેહ શાંત થાય, સામાન્ય રીતે શું હોય કે એક દેહ છોડે અને જીવ બીજા દેહને ધારણ કરે છે. જ્યારે આ પરાસિદ્ધિને પ્રાપ્ત કરે છે એનો અર્થ દેહને છોડ્યા પછી હવે બીજો દેહ ધારણ કરવાનો રહેતો નથી. તો મોક્ષરૂપી સિદ્ધિને એ પ્રાપ્ત કરે છે. આવી રીતે ભગવાને પોતે શું કહેવાના છે એ કહ્યું. જે કહેવાના છે એની મહત્તા દર્શાવી. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, હું તને જે કહેવાનો છું એ કોઈ માત્ર ગપ્પા મારવા માટે હવે બોલવાનું નથી કે ચલો બધું થઈ ગયું હવે ખાલી બેસીને વાત કરવાની, એવું નથી. ભગવાન કહે છે કે હું જે કહેવાનો છું એ કેવું છે? પરમ છે, શ્રેષ્ઠ છે, અને એનું ફળ પણ કેવું છે? બહુ જ ઉત્તમ ફળ છે. માટે હે અર્જુન, તે બધું જ સાંભળેલું છે, તારો કોઈ પ્રશ્ન નથી, છતાં પણ આને તું ધ્યાનથી સાંભળજે. આ સામાન્ય જ્ઞાન નથી, બહુ દુર્લભ જ્ઞાન છે. તો આ બધું ભગવાને દર્શાવ્યું. અને હજુ આગળ પણ ભગવાને જે કહ્યું કે સર્વે મુનયઃ પરામ સિદ્ધિમ ગતાઃ, તો એ પરાસિદ્ધિ તત્વજ્ઞાનનું જે ફળ જે છે એને ભગવાન વિશેષ રૂપે સ્પષ્ટ કરીને બીજા શ્લોકમાં બતાવે છે. इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः
प्रलयेनाप्यथन्ति च प्रलयेन व्यथन्ति च इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्वेऽपि नोपजायन्ते प्रलयेन व्यथन्ति च। इदम ज्ञानम उपाश्रित्य ભગવાન કહેશે આ જ્ઞાનનો આશ્રય લઈને મમ સાધર્મ્યમ આગતાહ, જે મુનિઓ જે આગળ વાત કરી ભગવાન કહેશે કે આ જ્ઞાનનો આશ્રય લઈ અને મારી સાથે મારા સાધર્મ્યને યાની મારા જ સ્વરૂપને એ પ્રાપ્ત થઈ જાય છે. સર્ગેપી નોપજાયંતે પ્રલયેન વ્યથંતિ ચ, સર્ગેપી સૃષ્ટિકાળે એ ન ઉપજાયંતે ફરી એનો જન્મ થતો નથી અને પ્રલયે ન વ્યથંતિ પ્રલય થાય ત્યારે વ્યથાને પ્રાપ્ત કરતો નથી. ભગવાને અહીંયા કહ્યું કે ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય. ભગવાન શંકરાચાર્યજી મહારાજ સ્પષ્ટ કરે છે કે જ્ઞાન કેવી રીતે જ્ઞાનનો આશ્રય લેશે, તો કે જ્ઞાન સાધનમ અનુષ્ઠાય, જ્ઞાન પ્રાપ્તિ માટેના જે પણ સાધન જે છે એનું અનુષ્ઠાન કરીને એનો આશ્રય લઈ અને અંતે જ્ઞાનને પ્રાપ્ત કરે છે. સીધે સીધો તો જ્ઞાનનો આશ્રય થવાનો નથી, સામાન્ય જ્ઞાન નથી. એના માટે મન તૈયાર થવું જોઈએ, અંતર તૈયાર થવું જોઈએ અને એટલા માટે તત્વજ્ઞાનને માટે જે સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે એ સાધન ચતુષ્ટય સંપત્તિનો આશ્રય લઈ શ્રવણ મનન નિધ્યાસન રૂપી સાધનનો આશ્રય લઈ એ સાધન ચતુષ્ટય સંપત્તિને જ અહીંયા અમાનિત્વમ અદંભિત્વમ આદિ શબ્દથી દર્શાવેલ છે. તો જે સહકારી સાધન છે અને જે સાક્ષાત સાધન છે એ સર્વ સાધનનો આશ્રય લઈ અને અંતે જ્ઞાનનો આશ્રય લઈને સર્વ સાધન થકી અંતે જ્ઞાનને પામીને જ્ઞાનને પ્રાપ્ત કરીને ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ, ભગવાન કહેશે કે જ્ઞાન થકી એમને શું ફળ પ્રાપ્ત થાય છે, કહેશે મારી સાથે સાધર્મ્યને પ્રાપ્ત થઈ જાય છે. સાધર્મ્યનો અર્થ અહીંયા દર્શાવે છે સ્વરૂપ. ભગવાન કહેશે મત સ્વરૂપતામ આગતાઃ, મારા જ સ્વરૂપને એ પ્રાપ્ત થાય છે. કારણ કે માત્ર ભગવાન જેવા ધર્મ કે ગુણ પ્રાપ્ત કરવાની અહીંયા વાત નથી. બીજી બધી મુક્તિ કહેવામાં આવે છે, સાયુજ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ, આ બધી મુક્તિઓ છે. પણ એવી રીતે ભગવાનનો લોક કે ભગવાનના ગુણ કે ભગવાન જેવું રૂપ ધારણ કરવું એ તો અહીંયા કહેવામાં નથી આવતું. એવી રીતે પ્રાપ્ત થાય તો એમાં પણ ફરી પાછી જન્મની નિવૃત્તિ તો થતી નથી. ક્ષીણે પુણ્ય ક્ષીણ થયા તો ફરી પાછું મર્ત્યલોકમાં આવવાનું રહે જ છે. અને એટલે અહીંયા કહેવામાં આવે છે સાધર્મ્યમ મમ સાધર્મ્યમ, એનો અર્થ છે મમ સ્વરૂપતામ આગતાઃ. ભગવાન કહેશે કે જે મારા જ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. હમણાં જ આપણે જોયું ભગવાનનું સ્વરૂપ શું છે, તો કે ભગવાન પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે. ભગવાનનું તાત્વિક સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જ છે. ઈશ્વર ઉપાધિ ધારણ કરે છે, રામ, કૃષ્ણ, શંકર, દેવી, હનુમાન, ગણેશ, આ બધું. પણ ભગવાનનું તાત્વિક સ્વરૂપ શું છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ. એ જે સચ્ચિદાનંદ સ્વરૂપ પારમાર્થિક સ્વરૂપ ભગવાન કહે છે
કે આ જ્ઞાન થકી મને એ પ્રમાણે જાણી અને એ પોતે પણ કેવો થઈ જાય છે, એ જ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. હમણાં જ આપણે જોયું એ પ્રમાણે પૂર્ણને જાણવાથી અંતે પૂર્ણને જ પ્રાપ્ત કરે છે. પરમાત્મા પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્માથી જો હું જુદો હોઉં તો પરમાત્મા પૂર્ણ રે, હું એમનાથી અલગ અને પરમાત્મા મારાથી અલગ એવા પરમાત્મા કેવા છે? પૂર્ણ છે કે અપૂર્ણ? મારાથી જુદા કેવા હોય? અપૂર્ણ જ હોય ને. મારો જો સમાવેશ ન કરે તો ભગવાન કેવા? અધૂરા છે ને, બાકી ઠાઠ. મારો જો એમાં સમાવેશ ન હોય તો ભગવાન અપૂર્ણ છે. ભગવાન પહેલા આવ્યા, ત્રેતા યુગમાં આવ્યા, દ્વાપરમાં આવ્યા અને અત્યારે ના હોય તો ભગવાન કેવા કહેવાય? કાલ દ્રષ્ટિએ કેવા કહેવાય? અધૂરા કહેવાય, અનિત્ય કહેવાય. પહેલા હતા, અત્યારે તો નથી. તો ભગવાન નિત્ય છે. શેના આધારે? જે અત્યારે પણ હોય તો જ કેવા થાય? નિત્ય થાય. બાકી પહેલા હતા ને પછી કલ્કી અવતાર ધારણ કરશે ને અત્યારે એ છે જ નહીં, આવું હોય તો એનો અર્થ શું? ભગવાન અત્યારે નથી. બધે જ છે તો અહીંયા હોવા જોઈએ કે નહીં? પાક્કા તમે? એટલે જ કીધું કે જ્ઞાન કેવું છે? સહેલું છે. તો ભગવાન જો સર્વદા હોય તો અત્યારે હોવા જોઈએ, સર્વત્ર હોય તો અહીંયા જ હોવા જોઈએ, સર્વરૂપે હોય તો આ રૂપે પણ હોવા જ જોઈએ. એના વગર તો એની આ સર્વત્ર હોવાપણું, સર્વદા હોવાપણું, સર્વરૂપ હોવાપણું સિદ્ધ જ ન થાય. તો આ રીતે જ્યાં આ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં આવે કે પરમાત્મા એક છે, સર્વદા છે, સર્વત્ર છે, સર્વરૂપ છે, તો એમાં હું એમનાથી મને જુદો રાખી જ ના શકું. જ્યારે હું એમાં ઇન્ક્લુડ થાવ તો જ ભગવાન કેવા થાય? સર્વરૂપ થાય, પૂર્ણ થાય. તો આવું પરમાત્માનું તાત્વિક સ્વરૂપ છે. સોપાધિક સગુણ સ્વરૂપ બરાબર છે રામકૃષ્ણ આદિ અવતાર, પરંતુ રામકૃષ્ણનું પણ પારમાર્થિક તાત્વિક સ્વરૂપ તો કયું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ જ છે. અને એટલા માટે જ્યારે હું એને પૂર્ણ પરમાત્મા સ્વરૂપે, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ્યારે હું જાણું તો હું એનાથી અલગ રહી શકું નહીં. એ જ સ્વરૂપ મારું સ્વરૂપ પણ બની રહે. એટલા માટે ભગવાન કહે છે કે આવા જ્ઞાનનો આશ્રય લઈ અને મમ સાધર્મ્યમ આગતાહા, જે મારા જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, જેના પરિણામે સર્ગેપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથંતિ ચ. જ્ઞાનનું ફળ ભગવાન દર્શાવે છે. આજે બ્રહ્મજ્ઞાન કે તત્વજ્ઞાન જે છે એનું ફળ શું છે? એને એક શબ્દમાં કહીએ તો એનું ફળ છે પૂર્ણ સ્વાતંત્ર્ય. જીવ કે જે અજ્ઞાન અવસ્થામાં પોતાને પૂર્ણ પરાધીન સમજે છે. હું કેવો છું? પરાધીન છું. આ હોય તો જ મને ચાલે, આવી રીતનું હોય તો જ મારું જીવન ટકે, આમ હોય તો જ બધું ચાલે, તો જ મને ખુશી, તો જ મને આનંદ. તો સર્વત્ર એ પરાધીનતા અનુભવતો રહે છે. જ્યાં સુધી પોતાને દેહ ઇન્દ્રિય આદિ માને છે, સંસારનો એક ભાગ માને છે. સંસારનો એક ભાગ માને તો એને આખા સંસારની જરૂર પડે જીવવાને માટે. એ પરાધીનતા એને પ્રાપ્ત થવાની જ છે. પણ જ્યારે એ સમજી લે કે હકીકતમાં હું સંસારનો ભાગ નથી, હું તો કોણ છું? એનાથી વિલક્ષણ અસંગ સંસારના અધિષ્ઠાન સ્વરૂપ
પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છું. તો પોતાના એ નિત્ય શુદ્ધ સ્વરૂપને જાણવાથી શરીરને લઈને જે કંઈ પણ ભય ચિંતા આદિ છે બધાથી એ મુક્ત થઈ જાય છે. મોટાભાગનો ભય શેની સાથે જોડાયેલો છે? આ દેહના મૃત્યુની સાથે. મૃત્યુનો ભય જ મનુષ્યને મૂળમાં રહેલો છે. ભલે બીજો બધો ભય એ કહેતો હોય કે આનો ભય, આનો ભય, આનો ભય, પણ એ બધાનો વિચાર કરીએ તો અંતે ક્યાં જાય છે? તો કે મૃત્યુ ભયથી જ ગ્રસ્ત છે. અને આ જ્ઞાન શું કરે છે? અને મૃત્યુથી જ મુક્ત કરી દે છે. સમજાવી દેશે કે તારા સ્વરૂપમાં મૃત્યુ છે જ નહીં. જન્મ પણ નથી. જન્મ ન હોય તો મૃત્યુ પણ ક્યાંથી હોય? ચૈતન્યનો જન્મ ક્યારેય થતો નથી. કોના થકી થાય? ચૈતન્યનો જન્મ છે નહીં. આમ પણ જોઈએ તો જન્મ કોનો થાય? પહેલાં જેનો અભાવ હોય એનો જન્મ થાય. ચૈતન્ય સ્વરૂપ જે છે એનો અભાવ ક્યારેય નથી. ભગવાન બીજા અધ્યાયમાં કહી ચૂકેલા છે, ન જાયતે ન મ્રિયતે વા કદાચિત. ત્યાં જ ભગવાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપી દીધેલો હતો કે અર્જુન, આત્મા કેવો છે? ન જાયતે, એનો જન્મ થતો નથી, મૃત્યુ થતો નથી. અચ્છેદ્યો યમ દાહ્યો યમ અક્લેદ્યો શોષ્ય એવ છે, બધું ભગવાન આગળ કહી ચૂકેલા છે. તો આવું જે આ સ્વરૂપ જ્યારે જાણી લેવામાં આવે કે જે મારું સ્વરૂપ, જેના પર પંચભૂત કંઈ કરી શકતા નથી. અને બધું તો બીજું બધું પંચભૂતથી બનેલું છે. જ્યાં પંચભૂત કંઈ કરી ના શકે તો એના કાર્ય પણ એની ઉપર કોઈ અસર કરી શકે નહીં. તો આ જ્ઞાન જે છે એ એવું જ્ઞાન છે કે જે મનુષ્યને નિર્ભયતાના શિખર પર પહોંચાડી દે છે. જે હંમેશા ભયગ્રસ્ત રહેતો હતો એ કેવો બની રહેશે? નિર્ભય બની રહેશે. એને કોઈની પણ ચિંતા નથી. જગતની કોઈ વ્યક્તિ, વિષયો, પરિસ્થિતિઓ, કંઈ લાભ, નુકસાન, આવન જાવન, આ બધાની કોઈ જ જેને ચિંતા નથી. જાણે છે કે આવું તો જગતમાં બધું ચાલ્યા કરે છે અને મારું સ્વરૂપ કેવું છે? એનાથી વિલક્ષણ છે. જગતનું આ સ્વરૂપ છે, એ બધું ચાલ્યા કરે. જેવી રીતે એ જાણે છે કે સ્વપ્ન જગત છે, સ્વપ્ન જગતમાં પણ ઘણું બધું ચાલે છે, પણ જાગ્યા પછી કોઈ સ્વપ્ન જગતની ચિંતા કરતું નથી. એવી જ રીતે અહીંયા પણ સ્વરૂપ પ્રત્યે જાગી ગયા તો પછી આ દેહાદી જગતની ચિંતા રહેતી નથી. પ્રતીતિ માત્ર છે, પ્રતીતિ થવાની છે, પણ એ પ્રતીતિ એના માટે કોઈ દુઃખદાયક બની રહેતી નથી. વિશેષ કોઈ લાભ નુકસાનને એ જગતમાં જોતો નથી. એને લાગતું નથી કે આમ કરવાથી આમ કરું તો મને આ મળી જાય, આમ કરું તો આ નુકસાન થાય. મેળવવાનું મેળવી લીધેલું છે અને જે મેળવ્યું છે એમાં ક્યારેય કંઈ નુકસાન થાય એવું છે જ નહીં. એટલા માટે એ એવા ભયથી પણ મુક્ત થઈ જાય છે. કોઈ રમતો હોય, દાવ ખેલતો હોય, દ્યુત રમે, જુગાર રમે, પણ એ જુગાર શેનાથી રમે? 2000ની નોટથી રમે. ખોટી નોટથી રમે તો એને કઈ ચિંતા રહે? હારવાની ચિંતા કેવી કોઈ રહે ને? ખોટી રમકડાની નોટ હોય, પોતે છાપેલી હોય, એમ જ છાપેલી હોય અને એનો દાવ લગાવ્યા કરે ને એમાં એ હારી જાય તો કઈ એની ચિંતા થવાની છે? કે કંઈ જીતી ગયો તોય કંઈ થવાનું નથી. એને ખબર છે કે આનું કંઈ આવવાનું નથી. તો ત્યાં હાર અને જીત કેવા થઈ જાય છે? બહુ ગૌણ થઈ જાય છે. એ તો માત્ર રમવાનો જ આનંદ લે છે કે આટલા મૂક્યા ને આટલા આવ્યા ને આટલા ગયા, એમાં જ એ આનંદ લે છે. જેમ બાળક રમે છે એવી જ રીતે અહીંયા પણ છે. તો એક વખત જાણી લીધું તો એ સમજે છે કે આ જગતની આવન જાવન તો ચાલ્યા કરે છે. હકીકતમાં જગત ક્યારેય કોઈનું થયું નથી. દેહાદી જગત પણ ક્યારેય કોઈના થયા નથી. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી પણ ક્યારેય કોઈના થયા નથી. એ
આ સંસારનું સ્વરૂપ છે કે જેમાં ગતિ આગતિ લાભ નુકસાન આ બધું થયા કરે છે. પણ જેને જાણી લીધું કે મૂળ જે છે એ મૂળમાં આની કંઈ અસર થતી નથી અને મારું સ્વરૂપ કયું છે એ જ મૂળ સ્વરૂપ અધિષ્ઠાન તત્વ જ હું છું, તો એમાં કોઈ ચિંતા રહેતી નથી. ભગવાન અહીંયા કહે છે કે સર્ગેપી નોપજાયન્તે, સૃષ્ટિકાળ તો એનો કોઈ જન્મ થતો નથી. હમણાં જ ભગવાને કહ્યું કે પરામ સિદ્ધિમ ઇતઃ ગતાઃ, આ દેહને છોડ્યા પછી ફરી જન્મ ધારણ કરવાનો રહેતો નથી. અને પ્રલય થાય અને એક વ્યષ્ટિ દ્રષ્ટિએ લઈએ તો મૃત્યુ થાય તો એનાથી એ વ્યથિત થતો નથી. અને સમષ્ટિ દ્રષ્ટિએ પણ જોઈએ તો સૃષ્ટિનો પ્રલય થાય તો એમાં પણ એને કોઈ વ્યથા થતી નથી. જાણે છે કે અનાત્મ સૃષ્ટિમાં તો આવું બધું ચાલ્યા કરે છે, જન્મ થાય મૃત્યુ થાય, જન્મ થાય મૃત્યુ થાય. એટલા માટે શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે જે જ્ઞાની કે જેમણે આ સત્ય સમજી લીધેલું છે એને આ સૃષ્ટિનો જગતનો કોઈ પણ વ્યવહાર એને વ્યથિત કરતો નથી. તો ત્યાં નિરૂપણ કરતા કહેવામાં આવે છે કે કદાચ સૂર્ય ઠંડો પડી જાય અને ચંદ્ર એકદમ ગરમ થઈ જાય, અગ્નિની જ્વાળા નીચે જવા લાગે અને પાણી આપોઆપ ઉપર ચડવા લાગે, કે છે આ બધી વસ્તુઓ થાય તો પણ એને કોઈ વ્યથા થવાની નથી. જાણે છે કે આ શું છે? પ્રતીતિ છે. જગતમાં ક્યારે શું થાય, માયા ક્યારે શું કરી નાખે કંઈ ખબર પડતી નથી. બધો માયાનો ખેલ છે, પ્રતીતિ માત્ર છે. પણ એ માયા કે પ્રકૃતિ હું જે અધિષ્ઠાન પુરુષ સ્વરૂપ છું એમાં લેશ માત્ર કંઈ કરી શકતી નથી, કારણ કે હું અસંગ છું, કોઈ સંગ થયેલો નથી. ગુણસંગ એ ભ્રાંતિ માત્ર છે. 13મા અધ્યાયમાં જે કહ્યું એ ગુણસંગ માની લીધેલો છે. વાસ્તવમાં ક્યારેય પણ શુદ્ધ ચૈતન્યનો કોઈ દેહાદી કે ગુણોની સાથે ક્યારેય પણ સંબંધ થતો નથી. એટલા માટે જ હું નિત્ય શુદ્ધ છું, અવિકારી છું, કોઈ પણ વિકાર ક્યારેય સ્પર્શ કરતો નથી, અસંગ છું, કૂટસ્થ અસંગ સાક્ષી ચૈતન્ય સ્વરૂપ જ છે અને એ જ પૂર્ણ સ્વરૂપ છે. તો એવા સ્વરૂપને જ્યારે જાણી લે તો ન વ્યથયંતી, એને વ્યથિત કરતું નથી. જ્ઞાની પાસે આ જ્ઞાનનું જ બળ હોય છે, જે જ્ઞાન બળથી જે હંમેશા સમત્વમાં સ્થિત રહે છે, એના અંતરમાં કોઈ ઉછાળા આવતા નથી. કંઈ મળી ગયું તો એનાથી ઉછાળો નથી ને કંઈ જતું રહ્યું તો એનાથી પણ કોઈ એને હાનિ કે ગ્લાનિ નથી. હા જરૂર એ પડે પણ જીવનને માણે છે, જીવન મુક્તિને માણે છે, પરંતુ એની જે આનંદ છે, મુક્તિનો આનંદ જે છે એ આનંદ જગતની કોઈ ઉપલબ્ધિઓને લઈને નથી, જગતના કોઈ લાભને કે હાનિને સામે રાખીને એના આનંદમાં કંઈ વધઘટ થતી નથી. કંઈ મળી ગયું તો ફૂલાઈ ગયો ને કંઈ જતું રહ્યું તો હવાઈ ગયો, આવું થતું નથી. બલકી હંમેશા એ કેવો રહેશે? એક સમાન રહેશે અને ભગવાનને એ જ પસંદ છે. એટલા માટે ફરી ફરીને ભગવાન સમત્વનું નિરૂપણ કરે છે. જ્ઞાનના ફળ રૂપે પણ ભગવાન આ રીતે ભિન્ન ભિન્ન શબ્દોથી સમત્વને જ દર્શાવે છે. એટલા માટે આપણે અનેક વખત જોયેલું છે, સમત્વ જ સાધના છે અને સમત્વ જ ફળ છે, સાધ્ય છે, જ્યાં પહોંચવાનું છે. પરમાત્માનું સ્વરૂપ સમસ્વરૂપ જ છે. એ સમસ્વરૂપ પરમાત્માને જાણવાને માટે, મારું પોતાનું જ જે સ્વરૂપ છે એને જાણવાને માટે સર્વપ્રથમ મારે મારા મનને, અંતરને કેવું કરવું પડે? સમત્વથી યુક્ત કરવું પડે. તો એ જ જ્ઞાનનું પણ ફળ છે. ભગવાને અહીંયા આ શબ્દથી એ જ દર્શાવ્યો. હવે આગળ ભગવાન બતાવશે કે કેવી રીતે આ સૃષ્ટિ થાય છે, બધું જ કેવી રીતે ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થાય છે અને ભગવાન આગળના શ્લોકમાં બતાવશે. શુક્રવારે જોઈશું.
पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ